જે હિન્દુ સમાજની અંદર જે ભાવનાઓ હતી, જે દિલની અંદર આક્રમકતા હતી, એ 26મી તારીખે બહાર આવી ગઈ છે જી. અને હવે હું એવું માની રહ્યો છું ક્યાંય હિન્દુ સમાજ સનાતન ધર્મની વિરુદ્ધ ઉભી થનારી આવાજને મારા જેવા સેંકડો નિત્યાનંદો એકત્રિત થઈ જવાબ 100% આપી દે છે. અને જે આ દર્શકો જે રીતના લાગણી વ્યક્ત કરી રહ્યા છે એ સ્પષ્ટ દેખાય છે. નિત્યાનંદજી બીજા પણ દર્શક મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે એની સાથે વાત કરીએ આપણે. હેલો, નમસ્કાર, મારું નામ સંજય ગાંધી છે, ગાંધીનગરથી. જી સંજયભાઈ, આપનું સ્વાગત છે આ ગુજરાતી લોક અદાલતમાં. અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં છે મહંત નિત્યાનંદજી, એની સાથે આપ સીધી વાત કરી શકો છો. બોલો. સ્વામીજી સાથે વાત કરી. હા, અને આપણે સાંભળે અત્યારે. નમસ્કાર સ્વામીજી. જય જય સિયારામ. પ્રાચીન એક સંપ્રદાયની વ્યાખ્યા પ્રમાણે દરેક વ્યક્તિએ બીજા ધર્મને માન આપવું જોઈએ, પોતાની વાત છે. અને જો ના આપે તો એને તમારે પ્રતિસાદ આપવો જોઈએ. હું સંપૂર્ણપણે તમારી સાથે સહમત છું. કારણ કે હિન્દુ ધર્મ દરેક ધર્મનું માન આપે છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે ચોડીઓ પહેરીને ફરીએ છીએ. વાત સાચી છે. આપણે સહિષ્ણુ છે હિન્દુ ધર્મનો, આપણે સહિષ્ણુ માણસ છે. સંપૂર્ણ પ્રમાણે તમારી સનાતન. મારે માત્ર આપને એક જ પ્રશ્ન પૂછ્યો છે. આપનો સંપ્રદાય અને આપનું કાર્યક્ષેત્ર જણાવશો? જે સાંપ્રદાયિક દ્રષ્ટિએ જો મને પ્રશ્ન પૂછી રહ્યા છો તો હું શ્રી પંચ રામાનંદીય વૈરાગી સાધુ છું. મારા ગુરુજીનું નામ છે મહંત ઘનશ્યામદાસજી ગુરુ બાલકદાસજી, સિદ્ધ ગુરુ ગોવિંદદાસજીનો મઠ કડી મંદિર ખાતે હું અત્યારે પ્રવૃત્ત છું. વિશેષ કઈ માહિતી આપ માંગશો? જી નિત્યાનંદજી, આપણે જેમ અહીંયા જે સમાધાનની જે ચર્ચા ચાલી રહી છે કે આપણે જે ઘણા કોલર જે વાત કરી રહ્યા છે આપણી સાથે પ્રશ્ન પણ જણાવી રહ્યા છે કે તે આપે જે સમાધાનની વાત કરી છે અહીંયા કે જે રીતે આપે આ લાફો માર્યો છે અને બાગડી વિચારી છે, દરેક વ્યક્તિઓ માની રહ્યા છે કે હિન્દુ ધર્મ માટે જે આ રીતે સામે આ રીતે પ્રશ્ન ઉભો થાય છે ત્યારે દરેક વ્યક્તિ આગળ આવવું છે. પણ ક્યાંક શરૂઆત નિત્યાનંદજી કરી નાખી છે અને અહીંયા લોકો જે રીતે સમર્થન આપી રહ્યા છે તે રીતે એવું લાગી રહ્યું છે કે આપે જે પગલું ભર્યું તે ખરેખર ખરા અર્થમાં સાચા અર્થમાં એ પગલું સાચું જ છે. અને આ રીતે દરેક ધર્મ માટે જ્યારે એક ધર્મની વાત કરવામાં આવે કે બીજા ધર્મને સન્માન આપવાની વાત કરવામાં આવે, પણ બીજા કોઈ ધર્મ માટે જ્યારે કંઈ અપમાન કરવાની વાત આવતી ત્યારે જવાબ આપવો પણ જરૂરી એવું અહીંયા જણાવી રહ્યા છે. હું પોતે એટલું માનું છું કે હિન્દુ ધર્મના સનાતન પરંપરાના મોટામાં મોટો જો સદગુણ હોય તો સનાતનીઓની સહિષ્ણુતા છે. પણ સહિષ્ણુતાની હદની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એટલા બધા નબળા સાબિત થતા ગયા કે ફક્ત ને ફક્ત સહિષ્ણુતાને આગળ કરી ને આપણે સમાજમાં કાયર પુરવાર થતા રહ્યા છીએ. અને હવે તબક્કો આવી ગયો છે સહિષ્ણુતાની સાથે હિન્દુ સમાજે પોતાના ધર્મ પ્રત્યેની કટ્ટરતા, ધર્મના સંસ્કારો પ્રત્યેની માનસિકતાને વધુ વેગવાન બનાવવા માટે આગળ આવવું પડશે અને સનાતન વિરોધી ઉઠતા દરેક અવાજને જડ મૂળમાંથી ખોલી નાખવો પડશે. જી નિત્યાનંદજી, બીજા કોલર સાથે આપણે વાત કરીએ તેઓ ઓનલાઈન પર છે આપણી સાથે. હેલો. હા, કોણ બોલો છો આપ? જી, અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આપણી સાથે વાત કરી શકે છે. બોલો. હેલો. હેલો. જય જય સિયારામ. હેલો, આપણે ટીવીનો વોલ્યુમ બંધ કરીને વાત કરશો? હેલો. હા, આપણે ટીવીનો અવાજ બંધ કરી દો. હા, નિત્યાનંદજી આપણી સાથે વાત કરે છે. જય સિયારામ. આપણે જે નક્કી કરી બરોબર કરી છે, પણ થોડો જવાબ ઓછો આપે કહેવાય. આવા લોકો તો વધારે મારવા જોઈએ. પરિસ્થિતિ એવી હતી, ગુજરાત સરકારનું પોલીસ તંત્ર એટલું સાબદું હતું કે 4 કલાક સુધી તો મારે આનો મોકો ખોરવો પડ્યો. બરોબર. અને તેમ છતાં જયારે ક્યાંક મારું શું કેવું છે કે હિન્દુ માટે ખાલી એક આવા તો ખાલી કપડા પહેરીને ફરે છે, ખાલી નાટક જ છે, ખાલી આગળ વધવા માટે ખાલી નાટક જ કરે છે આ લોકો. બરાબર. જેવા એના જેવા બીજા કેટલા પેન્ટરો છે, પેલા જે આપણા માતાજીના ભગવાનના પેલા ચપ્પલ ઉપર ચિત્રો દોરે છે, ઓસ્ટ્રેલિયા કે આવેલો પુરુષ આપડે શું કહેવાય ચેઇન વોન, એને આપણે એટલી ઇજ્જત આપીએ છીએ અને આપણા ત્યાં આપણા માતાજીને ત્યાં લોકો પગમાં દોરે છે. આજે આપણે ખરેખર આપણે પબ્લિકની જ ભૂલ છે ને? જી, વાત સાચી છે આપની, પણ આપના ધ્યાન પર જયારે પણ એવું કઈ આવે આપણે સ્વયં બહાર નીકળવું જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ. એકલા પડી ગઈ નહીં, સમજો તમે. આજે આપણા જે નેતા હિન્દુત્વના જે નેતાઓ છે આપણે એ લોકોને કઈ જગ્યાએ કઈ કરતા જ નથી. એ લોકો ખાલી આપણે પોતાનું નામ જ કરે છે. આજે 2 હાર કરે, એક પુતળું બાળી
વાર્તા પૂરી કરી દે ત્યાંની. બરાબર છે, આપણી વાત સાચી છે. નિત્યાનંદ જયારે અમદાવાદ આ કાર્યક્રમ કરવા આવ્યા ત્યારે ત્યાં જ હતા. આપણા માતાજીના નાનકા ચિત્ર રહ્યા છે, માધુરી છે, આપણે એમને આપણું માન આપીએ છીએ. હા જી, તમારી લાગણી સાચી છે. હું તમારી ભાવનાઓને સમજી શકું છું. તમારી આ જે વેદના છે એ જ વેદના મારામાંથી અને મેં પ્રગટ કરી ચૂક્યો છું. હું આપણે પણ ઈચ્છા બીજી સ્વામીજી મને તો ક્યાં પૂછતો આપણે જે આજે અગ્નિવેદ છે એને આપણે જે સાદી અગ્નિવેદ જે માન આપીને બોલે એ બી ના બોલવું છે આ લોકોને. હું તો ક્યાંનો કહી રહ્યો છું, કરીને જ વાત કરવી છે. હું પણ ક્યાંનો કહી રહ્યો છું કે એને સ્વામી ન કહેવાય, એને કામી કહેવાય. હા, એ હું એ કહેવા માંગુ સ્વામી. આપણે જે બી કર્યું મારો તો પૂરો સપોર્ટ છે અને મારે તો આવું કઈ મોટું થાય ને તો હું આખું જીવન સમર્પિત કરી દઉં આ હિન્દુ માટે. ના, તમારી ભાવનાઓની બહુ ઘણી કદર કરું છું અને ક્યાંક ને ક્યાંક આપ આ દિશામાં આગળ વધતા રહેજો. તમારી પણ કામનાઓ તમારી સાથે છે. ધન્યવાદ વાત કરવા બદલ. દર્શક મિત્રો, જે રીતે નિત્યાનંદજી વાત કરી રહ્યા છે અને બીજા પણ કોલર આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરી. હેલો. હા, કોણ બોલો છો? જી, આપની સાથે વાત કરી શકે છે. આપનું નામ જણાવશો? આપનું નામ જણાવશો? જી, કયા વિસ્તારમાંથી બોલો છો? જી, આપની સાથે વાત કરે છે નિત્યાનંદજી. જય સિયારામ. બોલો પ્રભુ. આપણે મારા પણ આ વસ્તુ સારી ના કહેવાય. આમ તો ઘણી વસ્તુ કહેવાય. એ માણસ દેશના બચાવવાની વાત કરે છે. આપ સ્વામી અગ્નિવેશ વિશે કેટલું જાણો છો? સ્વામી અગ્નિવેશ ના વિશે આપ કેટલું જાણો છો? વાત તમારી જે કઈ હોય આપ અગ્નિવેશ ના વિશે જાણો છો? ભારત વિરોધી તત્વો સાથે કેટલા મળેલા છે? માઓવાદીઓ માટે શોક સભા કરે છે, કાશ્મીરની અલગ માંગણી કરનારાઓ સાથે બેસીને પ્રેસ કોન્ફરન્સ કરે છે, હિન્દુઓની આસ્થા અમરનાથ વિરુદ્ધ નિવેદન કરે છે. સમજી શકું છું આપની લાગણી. અરે ભાઈ, માનવતાની વાત મૂકી દો. હું પોતે નાગા સાધુ છું. મારી હદ હતી ત્યાં સુધી મેં સહન કર્યું. હું પણ માણસ જ છું. પણ માનવતાની એક હદ હોવી જોઈએ. ત્યારે જે રીતે પ્રશ્ન થયો છે પ્રમાણે કે આપણે આ જે કૃત્ય કર્યું છે ખરાબ કર્યું છે, કારણ કે એવું વિચારી રહ્યા છે કે અત્યારે જે અગ્નિવેશ જે છે એ ભ્રષ્ટાચાર માટે અત્યારે અનશન પર જે રીતે અનશન કરવામાં આવે છે એમાં સમર્થન આપી રહ્યા છે, એક સારી બાબત ગણી રહ્યા છે, અને તેમ છતાં આપણે અહીંયા આ રીતે એક કૃત્ય કર્યું છે એને ખરાબ બનાવી રહ્યા છે. આ દેશમાં ભ્રષ્ટાચાર 1947 થી ચાલી રહ્યો છે. તમે ભ્રષ્ટ આચારની વાત ના કરો. ભ્રષ્ટાચાર તો જયારે મટવાનો છે ત્યારે મટશે અને જયારે એનું જે કંઈ થવાનું છે થશે. પણ એ પહેલા મારા સનાતન ઉપરના કોઈ પણ પ્રયાસને હું સહન નહીં કરું. એ મારા પરિવારજનો પણ જો સનાતન વિરુદ્ધ વાત કરતા હશે તો નિત્યાનંદ એમાં જવાબ આપતા પાછું નહીં. બિલકુલ. કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, કોણ બોલો છો? હેલો, કોણ બોલો છો? આપણે ટીવી નો વોલ્યુમ બંધ કરી દો. આપણે ટીવી નો અવાજ બંધ કરી દો. શું નામ છે આપનું? જી, કયા વિસ્તારમાંથી બોલો છો? જી, અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં નિત્યાનંદજી સ્વામી છે, એમની સાથે આપ વાત કરી શકો છો સુધી. જી બોલો. હલો, આપ પ્રશ્ન પૂછી શકો છો. જય જય સિયારામ. હાજી બોલો પ્રભુ. જય સિયારામ. જય જય સિયારામ. હાજી બોલો. આપણે જે કૃત્ય કરીએ ઘણો સારો કૃત્ય કર્યું અને અમે સૌ આપણી સાથે જ છે. બરાબર છે. હા, દેશ વિરોધી જે આ તત્વો છે એને આ રીતના સબક શીખવાનો જ પડે અને તમારી સાથે છે. ખૂબ ધન્યવાદ. જી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, અહીંયા જે ગુજરાતની લોક અદાલત અત્યારે ચાલુ છે અને આ કાર્યક્રમ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિત્યાનંદજી સ્વામી, કે જેઓ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે અને જે રીતે કૃત્ય અમને કર્યું છે કે એને ઘણા લોકો સમર્થન આપી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ કૃત્ય ખરાબ કર્યું છે, કારણ કે ક્યાંક અગ્નિવેશ જે એક સારું કામ કરતા હતા અને એમને આ રીતનું એની ઇન્સલ્ટ કરવી કહેવાય છે કે એમની ઘટના જે આ રીતે ઘટી છે એ પ્રમાણે એમની ઇન્સલ્ટ કરી એમને ખોટું લાગ્યું છે. તો ક્યાંક અમુક લોકો નિત્યાનંદજીને સમર્થન આપી રહ્યા છે અને ક્યાંક અમુક લોકો અગ્નિવેશજીને સમર્થન આપી રહ્યા છે. ગુજરાત વિરોધી લોક અદાલત અત્યારે ચાલુ છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. નિત્યાનંદનો ગુનો શું? નિત્યાનંદ ગુજરાત યુથની લોક અદાલતમાં અગ્નિવેશને તમાચો જીત્યો હતો. ભગવાન અમરનાથ બરફનો ટુકડો માત્ર છે
શું અને વાણી સ્વાતંત્ર્ય કહી શકાય? અહીં કરશે ગુજરાત ન્યૂઝના દર્શકો. નિત્યાનંદનો ગુનો શું? નિત્યાનંદ ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં અગ્નિવેશને તમાચો ઝીક્યો હતો. ભગવાન અમરનાથ બરફનો ટુકડો માત્ર છે. શું અને વાણી સ્વાતંત્ર્ય કહી શકાય? અહીં કરશે ગુજરાત ન્યૂઝના દર્શકો. તો દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં ફરીથી આપનું સ્વાગત છે. વિરામ બાદ અને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્વામી નિત્યાનંદજી, જેઓ કે અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે એમણે અગ્નિવેશને જે રીતે લાફો ઝીક્યો છે અને એની પાઘડી ઉછાળી હતી. એમાં ક્યાંક ઘણા કોલર અમારી સાથે ફોન પર વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ખૂબ જ સારી બાબત આપણે કરી છે અને આ સારી ઘટના ઘટી ગઈ છે, પરંતુ ક્યાંક અમુક લોકો એને અપમાનિત ઘટના ગણી રહ્યા છે. આપ અમને ફોન કરી શકો છો. આપનો ફોન જ્યારે આવે ત્યારે ટીવીનો વોલ્યુમ પ્લીઝ બંધ કરીને અમારી સાથે ચર્ચા કરશો. નિત્યાનંદજી સાથે આપ સીધી વાત કરી શકો છો. નિત્યાનંદજી, કોલર સાથે આપણે વાત કરીએ. हेलो 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 नमस्ते. नमस्ते, कौन बोलो છો આપ? हेलो. हाँ, कौन बोलो છો આપ? हाँ जयराम जी. जयराम जी की. हेलो. हाँ जी, जयराम जी की. हाँ करोड़ बोलो છો. बोलो. हेलो. હા, આપ નિત્યાનંદ સ્વામી સાથે વાત કરી શકો છો. સીધી આપણે સાંભળે છે, બોલો. हाँ साहब नमस्कार. जी. नमस्कार. जय जय सियाराम. हेलो. हाँ जी, बोलो प्रभु. हेलो. हाँ जी. हाँ जय सियाराम. जय सियाराम. હા તમે જે કર્યું સારું કરે છો. હા હા હા. ધન્યવાદ વાત કરવા બદલ. દર્શક મિત્રો, અહીંયા આપ અમને ફોન કરો ત્યારે પ્લીઝ આપના ટીવીનું વોલ્યુમ બંધ રાખીને ચર્ચા કરશો, જેથી કરીને આપ નિત્યાનંદ સ્વામી સાથે સીધી વાત કરી શકો છો. હેલો. હેલો. હા, કોણ બોલો છો આપ? હેલો. હા, કોણ બોલો છો આપ? હેલો. હેલો. હા કોણ? આપ કોણ બોલો છો? હા હું કમલેશ બોલું છું. કમલેશજી, આપના ટીવીનું વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો. ટીવીનું વોલ્યુમ બંધ કરી દો. જી, અને અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં નિત્યાનંદ સ્વામી ઉપસ્થિત છે, એની સાથે આપ સીધી વાત કરી શકો છો. બરાબર છે. જયરામજી કી મહારાજ. जयराम जी की. हेलो. हाँ जी, बोलो. जयरामजी की. जयराम जी की. નિત્યાનંદજી આપ સ્વયં હિન્દુ ધર્મના ઉત્કર્ષ માટે हेलो. ઉત્કર્ષ માટે જે પ્રયત્ન કરો છો हाँ जी. એ પ્રયત્નોમાં આમાં હિંસાનો સમાવેશ કરવો એ હિન્દુ ધર્મના અંતે કેટલો વ્યાજબી કહેવાય? हिंदू धर्मના કયા શાસ્ત્રમાં હિંસાના ઉપયોગનો નિષેધ છે? આપ ગીતાજીનો અભ્યાસ કર્યો છે? આપ રામાયણને જાણો છો? જાણો છો, જાણો છો, પણ એ જે લોકોએ કરેલો છે એમની ઈશ્વરીય શક્તિ અલગ છે. આપણે પામર મનુષ્ય છે. બરાબર છે. જયારે કોઈ પણ એક વ્યક્તિને હિન્દુ સમાજની અંદર કઈક સાધુઓ પણ એવા છે કે જે હિન્દુઓનો ઉત્કર્ષ કરવાની જગ્યાએ હિન્દુ ધર્મના વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. બરાબર છે. આપ કહેવા શું માંગો છો સમજી શકાતું નથી. હેલો.